ભાવિન, હા. તમે મમ્મીને કામ ઉપર જવાની ના પાડી દો. શું જરૂર છે એને કામ કરવાની? તમે સારું એવું તો કમાઓ છો. અત્યારે એની ઉંમર કામ કરવાની નહીં પણ આરામ કરવાની છે. વાત તો તું સાચી કહે છો. વાંધો નહીં, હું મમ્મીને વાત કરું. મમ્મી, હા બોલ. કઈ બાજુ જાઓ છો? સ્કૂલે. મમ્મી, તમે એક કામ કરો, તમે આજથી સ્કૂલે ન જાતા, તમે આરામ કરો ઘરે. અને સમજતું હોય તે હવે આ ઉંમરમાં તમે ક્યાં સુધી ભણાવશો છોકરાઓને એમ? અડધી કલાક હોય તો ઠીક છે, આખો દિવસ તમે થાકી જાવ, એની કરતાં ઘરે રહીને આરામ કરો. અને તમારે સમજતું હોય તે જેટલી નોકરી કરવાની હતી, જેટલું કામ કરવાનું હતું એ તમે કરી લીધું છે. હવે શાંતિથી આરામ કરો અને ઘરની જવાબદારી ને ઘરના જે કાંઈ ખર્ચા છે ને હું આપી દઈશ. મોટો થઈ ગયો તું એમને? મમ્મી, ભાવિન સાચું જ કહે છે. હવે એ કમાય તો છે, તો તમારે કામ કરવાની શું જરૂર છે? જો હું કામ કરવાનું છોડી દઈશ ને તો મને એવું લાગશે કે હવે મારે ઘટ પણ આવી ગયું છે. એ તો સારું છે કે તે ઘરની જવાબદારી ઉપાડી લીધી છે, ઘરના ખર્ચા તું પૂરા કરેશ. પણ જો હું નહીં જાઉં ને સ્કૂલે ભણાવવા તો મને એવું લાગશે કે જાણે બધું પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું. અને ઘરે જો રહીશ ને તો હું કરીશ? આખો દી હુઈ રહીશ કે બેઠી રહીશ કે બીજું શું કરું? કાંઈ કામ ન હોય તો મને તો એવું લાગશે કે જાણે હાવ શરીરમાંથી નબળાઈ આવી ગઈ, કાંઈ કામ કરવું ગમશે નહીં પછી. ને બહાર કામ કરવા જાવ તો બહારની હવા લાગે, મને મજા આવે. અને સ્કૂલમાં એ નાના નાના છોકરાને જોઉં ને તો મને બહુ આનંદ થાય છે. સ્કૂલમાં નાના નાના છોકરાને જોઉં ને આખો દિવસ તો મને ખુશી મળે. અને ઘરે આવું તો તમને બેયને જોઉં એટલે મને ખુશી મળે. અને આ બધું જોઈને જ મને કામ કરવાનું બહુ મન થાય. હા, મને ખબર છે કે તારો પગાર તો ખૂબ જ જાજો છે અને મારો તો હાવ થોડોક જ છે, પણ હું પૈસા માટે કામ નથી કરતી. અને ઘણા વર્ષોથી કામ કરું છું ને તો હવે મને આરામ કરવાની ટેવ જ નથી રહી. મને ખબર છે કે તમને બેયને મારી બહુ ચિંતા થાય છે, પણ જો હું કામ કરતી રહીશ ને તો જ મને મજા આવશે. અને હું જાઉં હવે સ્કૂલે, મારે ટાઈમ થઈ ગયો. ત્યાં મારા છોકરાઓ બધા નાના નાના મારી રાહ જોતા હશે. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે જે લોકો નોકરી કરતા હોય પહેલેથી અને છેક સુધી જ્યારે રિટાયર થાય ત્યાં સુધી નોકરી કરતા હોય ને, એમને ટેવ પડી ગઈ હોય છે. અને એમાં પણ જે શિક્ષકની નોકરી એવી હોય છે ને કે છોકરાઓ સાથે ભણાવીને એટલી એને મજા આવી ગઈ હોય ને, એટલી એને ટેવ પડી ગઈ હોય ને કે છોકરાઓ સાથે વાતચીત કર્યા વગર એને ન મજા આવે. એટલે ટૂંકમાં ઘણી બધી નોકરીઓમાં એવું હોય છે કે એના મિત્રો સાથે કે નોકરીમાં આવતા બધા જે કાંઈ એના કલીગ એટલે કે એના કર્મચારીઓ, જે સાથી કર્મચારીઓ છે એમની સાથે કે કોઈ પણ એમની સાથે ન જાય, ન બેસે કે વાત ન કરે કે એ વાતાવરણમાં ન જાય ને ત્યાં સુધી મજા ન આવે. એટલે ભલે એ અડધી કલાક કલાક એ રીતના જતા હોય ને તો જવા દે ભાઈ, એમ ફ્રેશ થઈ જાય. એટલે બાકી આ વિડીયોમાં એટલું જ કહેવાનું કે અમુક ઉંમરે કદાચ જતા હોય તો ભલે એ થોડી વાર જઈ આવે એમ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.